કરવાનું કોઈ સમજણ જ પડતી નહીં. હા મારા વચ્ચે જો જે ને એ દારૂ પી અને ઝઘડા કરે છે અને જો ત્યાં જુગાર ચાલુ છે. પણ આ ખરા ને ગોમમાં હોજ નહીં લે ને તો આખું ગોમ ખરા ને એ રેકો ચકદોરે ચરાવશે. શું કરવાનું? કેટલા દાડાથી મારા વૈસા શંકરીને પી ખરા ને જો ત્યાં ઝઘડા કરે છે. પણ આ ગોમનો સરપંચ લગી રે હોજ લેતો નહીં. આ સંપૂર્ણ સરપંચ માં લાયા છે ને તે બે દોનાય બુદ્ધિ નહીં. બોલો હરખું કોમે કરતા નહીં કે હોરે રાખતા નહીં. આ જો ત્યાં જેટલો જુગાર રમાય છે દારૂ પીવાય છે આ લોકોનો જેટલો ઘર ભાગે છે એ હોર નહીં રાખતા. પણ પેલી ગ્રાન્ટ આવી હોય ને તો ખાવા એકન ધોન આપે છે. શું કરવાનું? આજે સરપંચ ખરેખર આજે ખરા ને શંભુજી દબાઈને કેવું પડશે કે ખરા શંભુજી ગામમાં હો રાખો, દારૂબંધી કરાવો, જુગારબંધી કરાવો, ગામમાં કોઈ ખરા ને સારું કામ કરો. આ તો કેવું છે મેલું નહીં. મારા વૈસા બોલો પીવું છે વિહનું અને 440 નો પાવર કરે છે. આ જોક જેને આપણને ઘેરા ખવડાવી ના જતા હોય આયા તો ખરા ગોમો પાછી આગા પાછી કરી કને કોટા નાશા ગફુરિયા ચાલુ કરી છે કથા. અરે શંભુજી તમારા પહાન જ માં આવતો તો કશો વાંધો નહીં ગફુર મુયા નીકળ્યો તો ગોમમાં જવું હતું એક બે કોમ આવ્યો તો કીધું ચેક કરતો આવું અને આવું શું થયું. હા એ કોમની ગ્રાન્ટ ની હો રાખો પણ આ ગામમાં બીજું થાય છે એની હો ના રાખો. અરે ગફુરિયા ખોટું નહીં કરતો ગોમમાં હારું જ કરવું છે. જીવું જાગું ત્યાં સુધી ખરા ને ગોમમાં કોઈનો પગ ખોધા વાળો ચોમાહામ ના થવો જો એવી ગણતરી છે કે બધોના ઓળે ખરા ને મેલવામાં ના હોય તો આરસીસી બનાવડાવી દઉં, ગટરો નખાઈ દઉં, પાણી ગટરોમાં જતું રહે હેડતા આરસીસી ઉપર થઈ જાય. હા ઓરે ગટરો ને આરસીસી નખા પણ પેલી ઓરે ભઠ્ઠીઓ ચાલે છે એ બંધ નહીં કરાવતા. છે કાઢી ગોમમાં ભઠ્ઠી આખા ગોમમાં ચાલુ છે એ ખબર છે. અને ગોમમાં પેલા શંકર ને પી આખા ગોમમાં ઝઘડા કરે છે એ હોન નહીં રાખતા. મારા વર્ષા સોના મોના ઊનું પાણી નાવા નહીં મેલતા, કલાઘી બગાડતા નહીં. આ પીવા માટે કેટલી મજૂરી કરે છે કયો કેવા માણસો કયો તો કપૂરે કેજે બે લમણો આલુ થઈને. અરે શંકરીઓ રમણીઓ પેલો રહ્યો ને મારો વચ્ચો તમન્યો આ બધા ખરા પીન ગોમમાં ઝઘડા કરતા હતા અને એક કોરા પેલી બાજુ ચાલુ છે ટુકડી જુગાર રમાય છે. શંભુજી આ પગલું નહીં લ્યો ને તો ખરેખર આપણું ગોમ ખરા ને આ નેચું આવ્યું છે અને હજુ એ નેચું આવશે. ગામનું છોકરું નોકરી પોત પછી કમાવા જવા દેવાનું છે કે નહીં જવા દેવાનું? હા હું એ જ વિચારું છું. આખા ગામમાં સરકારી નોકરિયાત તો હોય ને આપણા ગામમાં તો 3 જણા અને આવડું મોટું ગામ આપણો જેમ તેમ થાય છે પણ કરાવું અને આ તો બગડ્યા પણ શેરી મૂર્ખાઈઓની પરજા બગાડ્યો છે. સાચી વાત છો વ્યવહારની વાત કરી અને પત્તો લાયા પછી તો ગામમાં કોઈ બરબાદી આવી છે. આખો દાડો ખાઈને આવી જવાનું, ચીપ્પા બેસી જવાનું. પણ એમ નહીં માનતા કા છોકરું ભણે છે ને મજૂરી કરે છે ને તે કોઈક બે શબ્દ શીખવાડીએ. સાચી વાત છે. આટલી છોકરામાં ધ્યાન આપ્યું ને તો છોકરું ખરા ને કોઈક નોકરી લે પછી વાપર્યા તો પછી જઉં છું પેલા એ કરવાનું કરજે. બોલાય ખરા ને શંકરિયા ને ચમનિયા ને રમણિયા બધા ખરા ને એટલા મોજ તમે હોરમાં રાખો ને જિંદગી ભર યાદ રાખો. પણ ગફુરિયા મૂર્ખાને ખબર નહીં પડતી કે આપણી તો જિંદગી પૂરી થઈ ગઈ પણ શેરી પડદાર હુકા બગાડે છે આ વસ્તી. એમ કઉ છું બીજો કોઈ નહીં. આ રહ્યો ને પેલો બોડાર આ બોડાર એનું બેટ જાય એનું નક્કો જાય. આ ગામમાં એક નોકરિયા છલ્યા છોકરું 24 કલાક બસ સ્ટેન્ડ તોડું છું ગામનો. આમાં સોતી હોય પેલો 8માં છોકરું આવ્યું હોય એટલે પાછા બે જોઈ છે જુગાર રમવા અને છોકરો ને રમાડ્યું. આમ કઈ રીતના આગળ આવે છોકરું? એટલે છોકરું પેલું પત્તું પકડે કે ચોપડું પકડે? આ કશું કરાવી એવા નહીં. બીજું કોઈ નહીં. આખો દારો ખરા ને છોકરાને ફોન આપી દી પેલી વિડીયો જોવા છોકરાનો. છોકરું ભણા ખરું અને મારા વર્ષા ભઠ્ઠીઓના દારૂ કાઢવામાં પડે છે એટલો ટાઈમ અડધો કલાક ખાલી છોકરાને ચોપડી ચલાવતા વાત ને કોઈ છોકરું પાક ભણ્યું જ બે શબ્દ. શંકરીઓ તો ખરા શંભુજી એ તો આગળ પાછળ કોઈ નહીં એની પડતા નહીં. પણ આ જે પડતા વાળા છે મારા વર્ષે પેલા રમણીઓ તમણીઓ બધા એ તો વાળા છોકરાનું વિચારતા જ નહીં. મારા વર્ષા એક કશું નહીં કરા. તમે બોલાય કે મીટિંગ રાખી છે અત્યારે ગામની. શંભુજી કાયદેસરની તમે કાર્યવાહી કરજો અને પગલું ભરજો. પગલું નહીં ભરો ને તો કાલ ઉઠી આપણું ગામ ખરા ને હંમેશા કિલો નેતું જ રહેશે અને બરબાદી આપણા ગામની જ આવશે. એટલે ગફુરિયા આવું ને આવું કરશે ને ગામમાં તો આપણા ગામની કોઈ જગ્યાએ ક્રેડિટ નહીં રહે. આપણા તાલુકામાં છેલ્લું ગામ ગણાશે આપણું. અને આપણી પ્રજાને ખરા ને હુતળી હાથે પણ કોઈ નરાસડી બધવાનું કોઈ કન્યા નહીં આલે આપણા ગામમાં. આ જુગાડીઓ તો હદ કઈ નાખી. ખરેખર એટલો બધો કંટાળો આવી ગયો છે ને જુગાડિયાનો. ખરેખર ઘેર રહું કંટાળો હગો વાલો આવે છે ને એટલે મારા વચ્ચે પીન નીકળે છે.
કોણ આવ્યું છે? અલ્યા હા ખાક મહેમાન આવ્યા છે, દેખાતું નહીં. પેલું નેટ મહેમાન આવે છે ને એટલે મારા વિશે ટપચી પડે છે. અલ્યા જપોગ પણ હું કા આબરૂ કાઢો છો? મહેમાન આવે છે ને તે ઉપરથી આપણને ઠપકો આલીને જાય છે કે તમારા ગામમાં ના આવાય. આ શંકરિયાવાને હજ કરી છે આજે ખરા ને. આ ગફુર થી હજ પકડી છે, હજ મેલવાની નહીં. દારૂ જુગાર આજે બંધ કરાવવાનો છે ને કરાવવાનો છે ને કરાવવાનો જ છે. આખા આજે શંકરિયા આવું છું. શંકરિયાનું વરવાજી ને બધાને બોલાવવાના છે. કોમ ભેગું કરવાનું છે. લે ગફુરિયા હા વાયકણ કા બોલાયા મને? મને આવું ખબર સરપંચ ને બોલાવે છે ગામમાં મીટિંગ છે અલ્યા પણ આજે. તને કીધું તો હશે કે? મને કીધું નહીં, મને કી બોલાવી લાવો ખાલી. આવો હા. શંભુજી બેહો. અલ્યા સરપંચ રોજ રોજ હું સાથે મીટિંગ હાથે મિલાન મન નહીં થતું પણ શું કરે? અલ્યા રોજ હું સાથે પણ મીટિંગો કરો તમે. રોજ મીટિંગો કરીને એ જુદી છે ને આજની મીટિંગ છે ને એની વાત જુદી છે. આ નવરાત્રી આવે છે ને એના માટે મીટિંગ કરી છે. એ તમારે ગઈ જવાનું. મને ચો ગાતા આવડે આ બે બે સોની મોની. આ તમે ગરબા ગાવામાં બધા રોષણ વાળો છો ને દાંત વાળ્યા છે મત બોલાય તો બેહો. પણ ચંપુભાઈ મને ચો આવડે ગાતા? ગાતા નહીં આવડતું લે બીજું બધું શેમ આવડે છે? બીજું નાટક વાત- કરવાનો ગમો શેમ આવડે છે એમ કહું છું. શંભુજી. ગોમનો 4 છોકરા બગાડતા હોય ને તો તમે એટલે છોકરાને બહાર મોકલવાનો છે કમાવા પોત પછી કે પછી ઘેર પોયલા પાછા કરવાના કે લોકોની જમીન વાપવાની એ વાત કરો પેલા અલ્યા મને. મરવા ભાઈ આપણે કલો છોકરો બગાડ્યા? સમ- કલો બગાડ્યા ચંપુભાઈ? તમને આવડા મોટા ત્યાં કોઈ શીખ હાલવાની જરૂર નહીં. તમારું છોકરું હોય મારું છોકરું હોય ગફુરનું છોકરું હોય વવાનું છોકરું હોય બહાર જવું જોઈએ પોત પછી કમાવું જોઈએ. અત્યારે ભીખ માગવી પડે એવા દાડા આવી જાય. પણ શંભુજી, આ છોકરાને બગાડ્યો ને તે બહાર મોકલ્યો. અલ્યા મારા તો રોજ છોકરો બહાર જ જાય વાત કરે છે. ગામમાં અમે એક કામ કરવાનું છે બેહો પેલા તમે જેના માટે બોલાય એ વાત કરો કે યાર. એમને એમ નહીં બોલાયા આ એક વાત કરવા માટે જ બોલાયા છે. ગફુરિયા બેને થોડું ગામમાં આયોજન કર્યું છે. ગામનો એટલે છોકરો બેસ કેટલો ગફુરિયા. રખડે છે ગામનો છોકરો કેટલો રખડે છે. તું કોતો રખડ્યું છે? અરે આટલી ઉંમરમાં ઈવર પાવડો ચલાવીએ ને એ આપણી રીત ના કહેવાય ગફુર. ના કહેવાય. તું છોકરું આપણે એમ કહીએ કે આ દવા છોટી દે પાળીઓ કાપી દે એ આપણે ના કહેવાય. તમે થોડું વિચારો આવડા મોટા થયા થોડું મગજમાં લ્યો. શંભુજી, હા. બીજું કોઈ નહીં ગોમ ચકદોરે ચલાવતો હોય ને તો આ ડફોડ. અરે એ મને એનો ગાળો દી. શંકરિયા, જેનો વક હોય ને એની હવને ખબર પડે હાલ નહીં તો 2 દાડે નહીં તો 4 દાડે પણ ચિયો માણસ હું કરે છે ને વાત બહાર આયા વગર રહેતી નહીં. અરે શંકરિયા સુધરી જવાનું તો સુધરી જજે. આ દારૂ ને દુકાન બધું બંધ કરી દેજે ને મજા નહીં આવે. અરે ગફુરિયાને કહેવા હું માંગો એમ કેમ પેલા? ગામમાં દારૂનો ધંધો ચાલુ રાખવાનો છે પીવાનો વેપાર જુગાર રમવાનો છેલ્લી 4 છોકરો બગાડવાનો છે કે સુધારવાનો છે? પણ અમે દારૂ પીએ છીએ. કોઈને આગળ ગફુરિયા ઝઘડો કર્યો? અને બીજું તો પૂંછડામાં પઈ ગયું તમારી પડદા હમું જો પડદાનો કોઈ દોયડો નહીં બોલતો એટલું તો વિચારો લે. આમાં એટલું તો વિચારો. શંભુજી, મારા કાલો પોચ મહેમાન આવ્યો તો અને પીન આવી ગયો ને બખાડો કરવા બોલો. માંડ્યો. જરા માવા સકા નહીં લે તને તો. આમ તમે ન- શંભુજી, અમે ખરા ને કડક નિયમ કરો. ગામમાં ખરા ને કડક નિયમ નહીં કરો ને તો કાયમ ત્યારે ઝઘડા કરે છે ને કરતા રહેશે. ગફુરિયા, અમે ગામનો કોઈ પણ પીધેલો ગામમાં જોવા મળશે ને એને ગામ બહાર કાઢી મેલવાનો. પણ અને ચંપુભાઈ બીજું કે પીધેલો જોવા મળે ને તરત જ 50,000 રૂપિયા દંડ. વ્યવહારની વાત કોઈ કરી. પણ માણસ છે હું હશું મારો ભાઈ હશે મારો છોકરો છે તો કોઈનું ચલાવવામાં નહીં આવે. 50,000 દંડ છે પાછા. અને શંભુજી, આ ખરા ને જેવો આને ગુનો કર્યો છે એનો 50,000 દંડ તો એવાનો આલો જ પડશે અત્યારે. એવો? ગફુર, આવું ના હોય વાત કરો હજે. છે ના હોય એટલે અમે તો કાયમ પીએ છીએ ને પીતા રહેવાના. બોલો. આપણા નિયમો રહું નહીં તો હે. કશો વાંધો નહીં. નિયમો ના રહો તો શંકરિયા. બહાર નીકળી જો. નિયમમાં ના રહેવું હોય ને તો ગામ છોડી દો. હઉ. ગામમાં તમારું નહીં. કોઈ નામ નિશાન ના અમે આવતું આ હોય. તો બગાડી પીને. અરે બગાડ્યું છે કરતા ના બગાડી મેં તો કીધું આજે. અને આ ગામનો છોકરો અત્યારે હાલ જે જુગાર નતો રમતો ને 10 છોકરો નવા પેદા થયો છે બોલો. બપોર પળાસણ આવી ગયો છે. એટલે બપોર પળાસણ બાજીનું નામ પળાસણ આવી ગયું છે. મારી વાતો બરો કોઈ અમીઓને આમંત્રણ આલવા નહીં જતા. આમંત્રણ આલવા નહીં જતા પણ એક આ નોકરી જેવો ટાઈમ ઈવાનું મગજમાં પડી ગયો છે ગફુરિયા. શાણે 1 વાગે અને જુગાર રમવા બેસશે. શંભુજી, જુગારની વાત છોડો પણ આ ગામમાં દારૂ અને આ વખત અમે હાથ ટુકલો કાયદેસરનો જુગાર રમાય છે ને તો હાથ ટુકલો દંડ થશે. ગફુરિયા, ખબર મારી વાત. હવોના છોકરાને હવોના મા બાપને વાર રાખવાની હોય કે અમારે ના કહેવા એટલે જવાનું તમારા હોય. બંધામાં નહીં રહેવાના દંડ નહીં આલવાનો 50,000 એમ કીધો કે નહીં અલ્યા, આલવાનો? અમારે હારો પીવાના હો હા 50,000 રૂપિયા જતી રહી લે. તો પછી હું કામ પી પીને આવો છો લ્યા કોઠી કેડિટ લૂઝ કરો છો કોકના ઘેર. પૂછાવા આ ગફુરિયાના ઘેર મહેમાન આયા તો આમ આપણા ગામની વાત લઈ ગયો કે ના લઈ ગયો મહેમાન કે ગફુરજીઓ ગામમાં તો ના જવાય બધા દારૂડિયા છે. તાને પણ ચંપુભાઈ, હું એને નતો. શેરી તારા છોકરા પહેરાવાના છે કે વાઢા મેલવાના છે અને કેમ હું પહેરો છો છું? અને બોલ્યો તો હું તો મારો પેલો છોકરો ખરો ને
શાળામાં જતો તો ને તે દફતર ભૂલી જતો ને એટલે બખારા કરતો તું શંકરિયા. આમાં પીન બખાડા કરે કે એમને કીધું એ શું મારી ખબર વાત પડે? ખબર શંભુજીની વાત સાચી છે. આ દારૂમાં તારો છોકરો ખરો ને હાલ 22 પહોંચ્યો છે, કોઈ હોતો કરવા વાળો મર્યો. એ વાત તો અમે બોલો તમારા ગામના નિયમમાં રહેવાનું છે શું અને નહીં કરવા છે રહેવાનું. એમ કહી દો ખાલી એમાં શંભુજી ખબર પડે. નિયમો રહીએ પણ અમારી એક શરત છે હા. કે જેવો અમારા કાંઈ નિયમ કરો ને એવો હવના આગળ રાખજો પાછા. આખા ગામમાં કોઈ પણ હશે કોઈનું ચલાવવામાં નહીં આવે. આ 2-4 જણા આગેવાનો કેસી ગામમાં એ જ થશે. એ કોણ કોઈનો બ્રોલ્યા ગામમાં તો હવે નિયમ રહેશે અને કોઈનો હક આવીને ગામમાં ઝઘડો કરશે ને તો ઘર દાની દંડ આપશે. એટલે આ ગફુરિયા ગફુર, એવું ના હોય. આ મારું કોઈ અવસરમાં આયા હોય ને સોના મોના પીયા હોય તો આખું પાછું થાય તો એ ખોટી ના વાત. એ ના ચાલે યાર ખોટી વાત છે ગફુરા. ખોટી વાત નહીં મેં વ્યવહારની વાત કરી છે. મેં જોયું છે. મારી વાત ખબર આમ આપણે ઘેર હોય આપણો હગો કોઈ આવે તો કોઈ આપણે હોમાં જવાના છીએ અને એ પીન આવે તો થોડો કોઈ અમે દંડ ભરીએ. આ નિયમ કાયદેસરનો રહેશે પાછો ઉભરો. શું કીધું શંકરિયા કોણ કોની નોકરી કે નહીં? ગફુર, ભરેલી વાત. મારા મહેમાનની તો આપણે છે જ ના. અલે યાર જંભી તમે સમજતા નહીં. હમણાં પેલા મણાબાના છોકરાનું ગોમ વચ્ચે વરઘોડું નીકળ્યું અને આપણે ખરા ને આમ અદબવાની મેર લઈને બેરેલા ઓમિયા આમ જોઈ રહેલા અને બારના આવી અને ગોમ વચ્ચે આમ પટાખેલ અને સાદા હોય તો બરોબર મારા વચ્ચે પી પીને બોલો. આમ નહીં પી પીને આવીને તમારા હગા ગોવચી પટા ખેલ અને નહીં તરવાળ મુઠવાની નીકળી જઈ કે તો મેકાઈ જઈ અને હમા કોક હગા આયા હોય વિવાહ એને અડી જઈ તો લે ગફુરિયા. તાને 5 લાખ રૂપિયાની છે ગફુર તારી. કોકનો અવસર પહેરાય વાત સાચી. અને હમલિયાનો અવસર પેરાય કોક હગો આવ્યો હોય ને એને અડી જાય તો તાને એટલે હું ટોકા લઈને ઘેર જાય માથામાં. વાત તો સાચી કરી એટલે હું ગફુરની કહું વાત છું. સાચી છે. એટલે હું તો કહું છું કે જેટલો કાયદો ઘડશો અને જેટલો રાખશો નિયમ એટલો રહેશે ગફુર. વાત હવે સાચી છે. બારની એન્ટ્રી થવી જ ના જો પીધેલો ગમો આવો જ ના જોવે. અને હનો આવે તમારા હગાન તમારે કહી દેવાનું, તમારા હગાન તમારે કહી દેવાનું કે મારા વિવાહ આપવું હોય તો આવજો, મોમેરા આપવું હોય તો આવજો. જો પીધેલો છે તો ગોમના ગોત્રથી મોમેરું પાછું કાઢે. અરે દાગીના નહીં લેવા કે તમારું મોમેરું મારા નહીં લેવા. હા. આવું કહેતો થોડો થાક લાગવાનો છે કે તાને ગામની પ્રગતિ તાને થઈ ગયો નકર ગામ હંમેશા નેતું આવશે. અરે અત્યારે તમારે ખબર નહીં, અત્યારે મોમાં મોમેરો લઈને આવું પણ 50,000 નો દારૂ પીને આવે તે હમલિયાના અવસરની પથારી ફરી જાય. પથારી ફળી જાય સાચી સાહેબ. વાત છે, સાચી વાત. અરે મોમેરું તો પૂંછડામાં પહેરી ગયું પણ ગો વચ્ચે આબરૂના ધજાગરા થઈ જાય છે. બરોબર અત્યારે છે ને? વિવાહ જઈએ છીએ એટલે જોઈએ છીએ ને. આ જતે જોતા નહીં તમે. શંભુભાઈ, અરે વિવાહ તો શોય ચાલુ હોય અને મોમો શોય ગોથવા ખાતા હોય છે. બોલો શું કહો છો? મારું કેવું કે આપણે તો ગામમાં જ બંધો હો કે. ના એ! હગો નહીં આ તમારા હગો તમારે કહી દેવાનું કાલ દાડાશેરી તમારો હગો આવીને ડખો કરશે આનું કે કહેવાનું કર્યા. તો તારા ભોગવવા પડશે પૈસા અરે શંભુભાઈ 50,000. તમે સમજતા નહીં. નહીં આ બધું. આનો કહેવાનો મતલબ એમ છે કે અમે ખરા ને ભાઈ ગોમમાં નહીં પીએ પણ 12 જણ પીશું પણ ના એ નહીં ચાલે હો. અલે મોમુન પડ્યો બે હમુ બેહીને પીવું એ પાલવા ખરું ના. છે કફુરિયા. આ ધંધો જ નહીં કરવો. તારો હગો હોય તો તું કહી દે, ઓનો હગો હોય તારે કહી દે. શંભુજી, મારે નહીં પીવાનું. હા, મેં અમારા અલે માટે બારે નહીં નહીં કહેતા. કે ગોમમાં નહીં 50,000 રૂપિયા દંડ લેવામાં આવશે. એ દાડા કોઈનું ચલાવવામાં નહીં આવે અને જે દાડા દંડ નહીં આલો પૈસા નહીં આલો એ દાડા તમારી જમીન ઉપર પૈસા લઈ અને અમે દંડ લેવું. આને ગોમ બહાર એક વાત વાપરી લ્યો, આજે ગમે તેવો હગો પીને આવ્યો છે આપણા ગામનો કોઈને પીધેલો છે અને જે બતાવશે હાથે પકડી કે ગફુરા પીને આવ્યો એને 10,000 રૂપિયા ઇનામ આલવામાં આવશે. 50,000 લેવું ની મોની. બરોબર છે. કાયદેસરના 10,000 આલી દેવાના અને પીધેલો જોવા મળશે ગામનો એને 5 વર ગામ બહાર. બરોબર. બાકી ગામનો કોઈ વ્યવહાર નહીં. હા ગામના ચોખા લેવાય નહીં આવવાનું મહિના મળે છે એ આ ચોખવટ કરું. અને શંકર અમે સાચી. પણ ગફુર હું કેવું શંકર આપણે આજે દારૂ બંધ જ કરી દઈએ. બરોબર. અરે વાત તમારે સમજી બંધ જાય. કરવો હોય તોય કરો. જો તમે બંધ કરશો ને તો તમારા માટે જ અમે કહીએ છીએ તમારું ઘર સાચી વાત છે સુધરશે. જુગાર રમતા છે ને જુગાર જુગારમાં પકાવો તો 50,000 લેવામાં આવશે. તો નિયમ એમાં લાગુ પડે જ ને. બધા. એવો દારૂ પર એવો જુગારમાં અત્યારે પડશે. હું પમદાડ જ જોયું છે આપણા વાહનો છોકરો વધારતો નહીં કેતો 8-9 પકડવાનો કપૂર. ખબર છે પણ આમ આમ હારે શું 8 પાછો બીજાના છોકરો 2 જણો લઈ જાય એટલે 10 થાય બરોબર. તો અમારી 12 થાય. અમે કપૂરિયા ખરા ને નિયમ તો ગણાઈ ગયા છે. હોવા. અમે ખરા ને આપણે બેને ખરા ને લઠ્ઠીઓ લઈને જ ફરવું છે. લઠ્ઠીઓ? જેનું છોકરું જુગારમાં પાડીએ એને બૈરામાં આલવી છે. હા કોઈ પડીનો બાપો કઈનો મા બાપ કહેવા છે એ દાડા આપણે બેને જવાબ આલવાનો. કશો વાંધો નહીં. બરોબર. જેનું છોકરું હોય ને અમે ખોટું ચલાવવું નહીં ના, ગામમાં. લગીને આ ચલવી તો અત્યારે હાલ આપણા ગામનો છોકરો બરબાદ થઈ ગયો. આપણે પહેલા જોતા હતા ગામમાં કેટલું સારું હતું. ઘણું. કોઈ છોકરું વ્યસન વાળું નતું. અત્યારે છોકરું શાળાએથી આવતું હોય ને ખાલી ગામ વચ્ચે મોટો માણસ ઉભો રહ્યો ને
તો છોકરું થેલો લઈને ઊંધું કાઢીને ઘેર જતું રહે. અત્યારના જમાનામાં જોવો બાપો પોગોટી બેઠો હોય, છોકરો અશંક બેઠો હોય, બે પાલવા મોચામાં પડ્યા હોય, ઘડી મેર્યો પાલામ લે, ઘડી પાછો છોકરો પાલામ લે. આ જોજો જમાના. ઘરા અને કાલની જ વાત કરું, લોબુ કોઈ મારે ચર્ચા કરવી નહીં. તારો છોકરો કાલ હું આવતો હતો, બરાબર? ગાળો બોલ્યો તો? અરે ગાળો બોલ્યો તો બે લાફા મેલો જ, પણ કાલ થોડી શરમ અડી જઈ એટલે બોલ્યો ના. હમો સિગરેટ પીવો, બોલો મારા હમો ફૂંકો મારા ધુવાળા આ કાઢે. મર્યાદા આ તારા છોકરાના ધુવાળા નીકળી જશે. હોર રાખો, હોર રાખો. હવે પોતાનો બાપો વ્યસન કરતો હોય તો છોકરાનું કે એટલે જુગારે બાપ બેટો હમ્યો અમારા રમે, દારૂ હમ્યો અમાર પીવું, સિગરેટો હમ્યો અમાર ખેંચ, તો રહ્યું હું આપણા છોકરાની વેલ્યુ મા બાપની. પેલો ગુરુ જ ગોર ખાતો હોય તો ચેલાનું કે કશું ના કહીએ કાકા ફૂરી આ જમાનામાં. પણ મો દારૂ પીવો ને એમાં હું કશું કઈ નહીં શકતો છોકરા શંકરિયા પેલા જેટલી કેડિટટી કે કોક મોટો ગોમ વચ્ચે ઉભો રહ્યો ને તો છોકરો પડીકી ના તોડી શકે. સાચી વાત છે સિગરેટ તો પૂંછડામાં પી જાય પણ પડીકી ના ખાઈ શકે. અત્યારે હાલ તમે જો બાપો હમા બેહી રહી અને આરા બિસ્ટોલ પીતા હોય. અત્યારે કોઈક ઉંમર લાયક આવતું હોય તો કોઈ જોતા નહીં. સાચી એટલે વાત છે. ગફુર થોડું છોકરાને સમજાવો હા. અને તમે થોડું મગજમાં લ્યો. બરવા આપણે બંધ કરશું તો પેલા નાથી મારા છોકરો ભૂસી નહીં મરે. એટલે એ ઓય તારો છોકરો પૂછે મને છે યાદ કહું કે એ નાથીમાં ન ચૂયા વગર અમે તું તારો છોકરો હાચવ કે ઘેર અમે બપોરે 20 રૂપિયા સાસના ખોળે છે અને નાથીમાંનો છોકરોનું ગાવાનું હાલ છે. લેરો એ આટલો બધો નિયમો નિયમમાં આપી દીધા ને? રહેજો, નિયમનો ભંગ કરતા નહીં. કોઈ પણ હશે હું કોઈનું ચલવું નહીં કે હા, બરોબર. નિયમ નિયમ બને એટલે- બધાજી બધા માટે હરખો રાખજો અને પાછા. તમારા હગવાને કહી હગવાને દેજો કહી પીવા દેવું. બાબુ હોય તોય આવજો, એમના બાબુ હોય તોય આવજો, બાકી પીન હગવાન કે ના આવતા. અને ગફુરિયા અમે કોઈ પીએ ને શંભુભાઈ તો અમે નહીં ચલવી લઈએ. હા, કોઈનું હા. નહીં ચલાવવાનું. કોઈને ચલાવવાનું કોઈનું નહીં આ ચલાવવાનું. દેશ બહુ આગળ આવ્યું આપણે આગળ હેડો તારે અમે મારા નેતા વર્ષિયાભાઈ આવીએ છીએ. તમે સોચો લેતા હોય તો ગફુરભાઈ, શું કહેતો હતો કે હું કહું છું હા. આ જે નિયમ કર્યા ને એ બરોબર કર્યા અમે જો જિંદગીમાં કોઈ ડગલું ભરે તો અલ્યા ગફુરિયા અત્યારે જોઈએ છે ને એટલે આમ કેવું થઈ જાય છે પણ કરવું શું? અત્યારે પરપારા ગામના પી પીને આવીને આપણા ગામમાં આકોટા કરે વિવાહ વાજ્યમાં. આ હમલિયાનો અવસર પેરાય કે ના પેરાય? એ રાજકા આવી રીતના બધા સુધરી જાય ને તો ઘણો ઘર આગળ આવો અને આ ભટ્ટીઓ જો જો બંધ થઈ જાય ને તો સારું અરે વળે. પઠ્ઠીઓ તો ગામમાં નીકળ્યો તો કોઈના એક ધૂળો નીકળતો હતી નો બળો તોડી નાખો. હા, ગફુરિયા, આ લેવા તું તાર હું બોલ. જવું હો? હો? હું મજા તું તો આવશે મગજમાં થોડું હા રાખજે, વાંધો નહીં રાખજે. જબરું કર્યું હો ગફુરજી ગમો તો નિયમ કરે બરોબર કાયમ માટે બંધ થઈ જાય છે પણ આ હગાવાલે ખરા ને અમુક આ શંભુરો આ વરવો અને શંકરીઓ હમણાં ખરા ને પોલીસ પાસે જબર કૂટાયા હતા આ ઈવાની હગવાની ખરા ને દવા મારા જાતે પહાડ રન કરાવી છે ઈવાનો હગવાન પઈ અને ગમો લાવી અને ઝઘડા કરાવું અને 50,000 તૈનોને દંડ ભરાવે છે 50 મજા આવી જાય છે અમુક ગફુર આ ગામમાં નિયમ લાવે છે પેલા ગફુરિયા ને શંભુજી બે જણા ત્યારથી તો કંટાળી ગયો છું. આતા નકા નેદવાનું હનું હોય નકા બે કોથળીઓ મારીને આવું ને એટલે ના જવું તડકો કે ના જવું સોયો આ નેદવાનું શાપ પટાઈ દીધું હોય પણ કંટાળી ગયો છું. મારી એ ખરે ને આ દારૂ પીધા કા નો આમ ટાઈટ થઈ જાય એમ ખેંચો એવું થાય પણ શું કરું હમણાં પી જાઉં કોથળી તો પાછા 50,000 સિક્કા છોથી લાવવા ઓ શંકર શું કરે હું કરે જોકા ઈંડા નેદું છું યાર અલ્યા હું ઈંડા નેદ મને તો આ બે દાડાથી કશું કોમ જ ઉઠતું નહીં કે અલ્યા હું તારનો એ જ વિચાર કરું છું કે જ્યારથી આ દારૂનો ધંધો કર્યો ને ત્યારથી તો કશું કોમે ગમતું નહીં કે કોઈને આ નોહો ખરામ આ મારા ટાઈટ થઈ ગઈ છે હેતરમાં જો તો હેતરમાં તે કશું મગજ કોમ નતું આવતું આમ દારૂ પીધા વગર તો આમ મારા ટોટિયા એવો ખેંચોય ને પણ કરે હું કે મારે ખરી તારા જેવી જ પરિસ્થિતિ છે કાકા જો દી સોટો પીવું ના તો દી શરીરમાં એનર્જી નહીં આવતી એવું કરું કે મને તો વરવા એવું થઈ ગયું ને કે ના હોય તો 50,000 દંડ ભરું પણ એક વખત પીવું તો પડશે અલ્યા શોથી લાઈન ભરે પાછો અલ્યા પેલું હેતર એટલું આ મેલી દે આવું શંકર મારા મગજમાં એક આઈડિયા આવ્યો કેવો આવે કે જે હાલ જશીઓ પણ વાત તો ભર મારી હું કહું છું આપણે દારૂ પીએ તો મેં કાય એ વાત સાચી પણ શરીરમાં બાટા દ્વારા ઉતારીએ તો સદી મેં કા એટલે એ વાત સાચી કર્યો મારે એક ભાઈબંધ છે ડોક્ટર ના હોય તો આજે હરજી 2 કોથળીઓ લઈ જઈએ અને મારા ભાઈબંધને કહીએ કે આટલો લેજો ઉતારી દેજો બાટલા વરે આપણો નશો જ કરવો છે ને હા એટલે હમુરદો નહીં મેં કાય અને આપણો નશો થઈ જ હા જો હવે તો મેં કા તો દંડ લે કે રહ્યા હા અને કોઈ કહેવાનું નહીં કે દારૂ પીધો હ ના હોય તો તું હાલ હેરજી નહીં હેરજી વાત કર પેલા તું હાલ હેર ને એને વાત કરજે પાછો પૂરી હો અલ્યા વાત તો કરું પણ તું પેલા લઈ આય તો ખરો અંકલ એ લો ગફુરે ના આટું નહીં આવતો
ખરેખર એરે જ આવતો લાગે હા બોલો તો એ જ પણ હું ખરું કેવું ના હતા નિયમો ના ફાન જ તોરાવરાઈએ એ રીતના લ્યા વરવા મારા મગજમાં એક આઈડિયા છે ખબર એ વાત સાચી કરી હો તું ખરો ને એને હંતાઈ જા હું જઉં અને ખરો ને પણ તૈયાર કરી દઉં કમ્પ્લીટ કરીને જ મોકલ હું આગળ બેઠો હું હો કશો વાંધો નહીં તું જા 15 દાડે આજ હાડું નીકળ ઉપડે છું હાડું કે ના મારા હાડું આયા તો ખરા શાની ઈચ્છા હતી જવાબાની પણ મેર નતો આવતો પણ આજ તો મેર આવી ગયો છે મેં કીધું હાડુના ઘેર જવું તો પડશે જ્યાં વગર ચાલે નહીં હમણાંથી 2 જણા ભેગા નહીં થયા ને એટલે મજા નહીં આવી ઓહો હો વરવાજી મોનકાજી આવો કેવું ચાલે છે કે આપણા ગામમાં? એકદમ શાંતિ અરે તમારા ગામની તો વાત ના થાય હો તમારા ગામનો માણસો એટલે એક નંબર આપણે નેખાયો હોય તો ફટ લઈને બોલાવું આવો આવો કાજી અમારા ગામના મોનો તો ખરા બધા માયાળુ મહેમાન માટે ખરા ને મરી મટી અરે એમાં તો હું તમારા ગામમાં આવું છું કારણ કે બીજા ગામમાં ઓછું જઉં છું પણ મારા હાડું ના એક પહેલો આવું છું કાકા કેવું છે તમે ખરા ને તમારા હાડું ને નહીં એટલે બીજા ખરા આજુબાજુ રહેતા હોય ને ઈવન પાન જલ્દી ભરી દો છો હા એટલા મારા ખરું ને બધા બોલવા જોવો એટલે હું મહેમાન આવકારો ચાલો પર કમણ કાજી ના ના તમારા ગામનો આવકારો એટલે કેવું જ ના પડે યાર કોઈ કોમ આવ્યા હતા કેમ આ તો 15 દાડા થઈ ગયા કે મેં કીધું હાડું ભેગો નહીં થયો તો કીધું હાડું ની ખબર લેતા આવું અને જતા આવું ચમ કોઈ મેક બેક આવતી નહીં યાર અરે યાર હું કરા મારા ગામમાં ખરા ને પીવાનું થોડું ઓછું કરી દીધું છે મી બહાર જવું તો જ પીવું છું પાછું એટલે. એવું હે? ઓવા તો આજની પાર્ટી મારા તરફથી હું વાત કરો હા? અરે વરવાજી તો સોનામાં સુગંધ મળી જાય આજ તો ના હોય ને તો તમારા હાથે જે પીવડાવો ને એ પી દો આ તો પી દેવું છે. તમે જો ને એટલો પૈ દો આજે પૈસાની ચિંતા કરશો નહીં અરે વરવાજી તમારો જેવો માણસ તો મરી ને અમારા ગામમાં ખરા ને હું પીન ફરું છું એટલે બધા ગમતું નહીં અને બાર ગામમાં જાઉં ગમે એટલો પીન ફરું કોઈ બોલે ના કે આ તો હગા છે એટલે વાત તો કોઈ કરે ને હાલ ખરું ને તમારે હાડું ઘેર જવું નહીં એવડે આપણે બે જણા એન્જોય કરીએ અને ખાવાનું આપણા ઘેર તો પછી હું વાંધો છે વરવાજી લેવડો. આજે તો મજા પડી જાય હાડું નીકળ મોડા જાય હું વાંધો છે અરે હાડુના ગોમનાની વાત ના થાય હો બાકી. અરે માણસ તો અરે મજા આવી જાય આજ તો ફૂલ એન્જોય ખાવા પીવાનું બધી રીતે કમ્પ્લીટ હો અને વરવાજીને તો વાત ના જાય હો મને કે ના જ ચાલે ને એમાં ખરું ને આજ તો પીવડું તો પડશે જ અરે પીવડાય તો પીવડાયું પણ એક વાહન મને ફ્રી આલી લેતા જો તારે જ મજા આવશે આમાં ખરું ને આ પગ તો ટકતો નહીં પણ હું કરવાનું હાજરના ઘેર તો પોકવું પડશે કા અલે માણકાજી યો બોલે લે મોણકાજી આવો આવો ગફુરજી નહીં હેડ્યા અરે મારા હાડું છે યાર ગફુરજી એટલે માણસ નહીં ઓળખતા કહું અરે ઓળખ્યા એટલે તો કીધું અરે જેવા તેવા અંગાથી હું વાત નહીં કરતો યાર તમને ખબર નહીં યાર જુઓ મારી લેવાડો હું મેં લીધો વર્જ્યો અરે મેલવા આવે તો કઈ જરૂર નહીં તમારી કોઈ મારો પગ નહીં આ પગ નહીં. માણકાજી ચોક અમારા ગામમાં ચોક ભૂઈ પડો ને તો વાગન તો પાછા ગફુરીઓને કે તને હોમાં મર્યા હતા તો પછી તારા મેલી ના જવા પડે અરે મોણકોજી ભાઈ પર અરે વાળ હોય ને તો વાળના કોટામાં થઈને જતા રહે મોણકોજી માણકાજી હેડો હજી હું મેં ખબર લીધો નહીં તમને અરે યાર નહીં કોઈ ટેકાની જરૂર મોણકોજી કોઈ ટેકો લેવા છે અરે માણકાજી મેલી દઉં યાર શાંતિ રાખો અરે યાર તમે મૂકી દો હું જતો રહે ઘેર યાર એકલા ના જઈ શકો અરે આ તો ખાલી 4 વાહન કીધા છે 4 વાહન તો ઓછો પડ્યો લાગે હે અરે ઘેર તો હું ખરો ને પીપળામાં નળી મેલીને જ બેસી રહું છું આખો દારો એવું હો અરે પણ હમણાંથી ખરું ને મારા ગામમાં થોડું ઓછું પીવાનું કરી દીધું કારણ કે બધા ખરા ને મારા ઉપર હિસ્સે ભરે છે પણ મહેમાન ગતિ જાઉં ને બાકી એટલે ગમે તેના ઈકણે ફૂલ થઈ જાવ ફૂલ માણકાજી મારી વાત સાંભળો અમારા ગામમાં તો કોઈ વિષય ના બરાવો અરે તમારા ગામની તો વાત ના થાય હો. તમારા ગામના માણસ એટલે એકદમ યાર માયારું અરે જોરદાર માણસ અરે તમે જોવો ને તો મને તો કે તમે તાર પીવો જ પીવો અરે પૈસાની ચિંતા કરશો નહીં પણ પીવાનું રાખો આજ તો ફૂલ થઈ ગયો રાગ રાગ અરે મેલી મજા દો આવી જાય. કદી આટલી એન્જોય નહીં કરી એટલી આજે એન્જોય કરી હો. અરે યાર તમે મેકી દો હું જતો ને મારા આટુના ઘેર. માણકાજી હું લઈ દઉં પણ અરે. પછી જાઉં શાંતિથી ઘેર કશો વાંધો નહીં. તમે યાર માણસ એવા છો ને ગામના જોરદાર માણસ છો
અમારે તો કેવું જ ના પડે. મહેમાન અમારે ઘેર આવે ને એટલે અમને સારું લાગે. અરે હારું લાગે મહેમાનોનો હાચવવા તો પર હાચવવા તો તમારા ગામના હો તેરા ગમ અગર ન હોતા તો શરાબ મેં ન પીતા ये सितम अगर न होता तो शराब मैं न पीता. ખરેખર મણકાજી તમે તો કલાકાર છો. અરે મારું નામ જ કલાકાર છે મોણકાજી. ગામમાં ગમે તેવી નવરાત્રી હોય ગમે તેવો ડીજે વાગતો હોય તો પહેલા નંબરમાં ખરા આ મોણકોજી જ હોય યાર. આ વટ તો પાડી દઉં. ખરેખર મણકાજી તમે પીવો જ એટલે અને પીતા ના હોત ને તો કલાકાર બની ગયા હોત. અરે તમે ચિંતા કરશો ને તમારા ગમો ગમે તેવું હોય ને ખાલી આ મોણકાજી એમ બોલાઈ દેજો મોણકોજી પહેલા નંબરમાં આવી જશે યાર. અરે મણકાજી અરે યાર ઉભા થો ઉભા થો આવું યાર તમે. ઉભા થજો મણકાજી. આ મારી ટોપી તમે તો ભૂઈ ન ખાઈ. અરે યાર હું જતો રે ઘેર યાર. ના ના મેલી જાઉં. ચિંતા કરવાની અરે જરૂર શંભુજી શંકરિયા શોથી લાયો કોઈ બી હાથ નહીં. શું બોલે લે સરપંચ છે ગામના. કોઈ બી હાથ તું હોય તો એને ઘરનો યાર મહેમાન વ્યવસ્થિત બોલવાનું મણકાજી હોય. વાળી આવો. જલ્દી લાયો આવું શંકર છે, નમૂનો ઇજ્જત મારા ગામમાં છે યાર. નમૂનો શોથી લાયો રસ્તામાંથી લાયો. બિહારી એટલે કોઈ નમૂન એટલે કોઈ રમકડું નહીં મો એવું યાર. કરી દેજે, એવું કર. ઇજ્જત છે મોણકાજીની હવે. હજી બસ. ખબર નહીં તમને. શોથી લાયો? બરાબર પાડી દેવો. પનોતી શોથી પકડી લાયો આ જતા હતા ડાયરેક્ટ ગફુડિયાના ઘેર પીન હા પણ મૂકી દઉં વાથણ લઈ જવા દે એટલે એટલે મને શંભુભાઈ ફાયદો ભારે. થાય આ શોથી પકડી લાયો લોટ. એય, શંભુજી અરે જતો તો ડાયરેક્ટ ગફુડિયાના ઘેર ઈનો હાડું પણ મને લાગ્યું કે નાના ત્યાં લઈ જવા દે ને શંભુજી એટલે ના ખબર પડે આ કારણ કે તમે ઘેર લઈ- તમારો ફાયદો ઉઠાવવા જ લાયા છો એમને એમ નહીં એ લાયા બધી 10,000 વાત સાચી પણ ગફુડિયાના ઘેર ડાયરેક્ટ જતો રહ્યો હોત તો એને ઘરમાં પૂરીને કમર વાકી દે તો વાત લાખ તમારે કોઈ રૂપિયા ખબર પડે હોત. હા શંકર હવે એક કામ કર ગફુરિયાને બોલી લે એ, પાડો. ગફુરિયા બોલાય કે પેલો રોડો પાસ થયો છે તે તારે કોમ ચાલુ કરાવવું છે હંગાત જવાન છે કે હા, બોલાવું બસ. છે એ, શંકરજી પાડો લાવો યાર એ. આ તો પાડો લાવો, લઈને પાડો. આ બોલાય ના કે હજી તો લઈને જ આયા છે કમ્પ્લીટ એ पैसा पैसा क्या करती है पैसे पे तू मरती है हाँ फटाफट गैसના એટલે ગફુર છે હેડ્યો? જવું છે બાર બહાર જવું હોય? હોવા. પણ હેર મારા ગાદી શું કર એક આરોપી પકડી લાયો હું. આરોપી પકડ્યો હોવા એટલે જુગાર રમતો તો કા એ તો ત્યાં જઈએ એટલે ખબર પડશે પણ પૈસા ગણતો જાય કે તું એક કામ કરો હું જાઉં તારે ખરા 50,000 ભેંસ ના ભરવા જવું છે યાર અલ્યા પચા લઈને જ હેડ નસી જજે હું તારા હંગાતી આવે. પણ શંકર મારા ખરા હાલ ભેંસની જરૂર છે હમણાંથી ખરા ઉકાળો પીવું છું કે અને હજુ પાછું દૂધ ખાવા જોવે છે એટલે કહું પેલા ભેંસ યા લઈ આવું અને પછી આવું અલ્યા ઘેર આવીને શાંતિથી ગરમ કરીને દૂધ ખાય ને એટલે તને આરામ મળશે. એવું છે એમ? ઓવર હેડ હારે એ કોમ પટાઈ પછી ધન્યા કરી દઉં ઓય થઈને નીકળે. શંકર, તમે સારું કર્યું હો જબરો મને ખબર હતી ગામનો બીજો એક કઈ નહીં હોય હા વરવો જ છે એને ચાલતું નતું પીધા વગર હેડો જલ્દી હેડો. જબરું કર્યું હો જબરું હા મારો વૈશો મને ખબર હતી શંભુભાઈ આ વરવો ખરા ને કદી નહીં સુધરા અને જે કર્યું ને હારા માટે કર્યું છે 50,000 આપી ને તો ગમમાં જ વાપરવા થાય આવા ને આવા ખરા પીપી ને આવે ને તો આપણે ગમનો ફાયદો જ છે કા બરોબર કર્યું બરોબર આપણે કર્યું નિયમ કર્યો છે ને નિયમમાં ભંગ નહીં થાય જે થાય હારા માટે જ થાય. તો શરમ આપી જો શરમ મારો વૈશો આ વરવો ખરા ને આખા ગમનું બગાડે છે આ મારા વૈશા ના સુધર હારા ખરા ને ગમે જેવા નિયમ પાડ્યા હોય ને પણ આ ખરા કે 50,000 મુવા જોય પણ આપણે પીધા વગર ના ચાલે ઉભો થા તારી બાપાની જન્મ નહીં આવ્યો ફૂટો શંકર હાડું જેવો અવાજ ના આવ્યો એ હરખી રીતે જોકે પણ ગફુર કોણ હા? ગફુરિયા જોઈ લે શું બોલે લે? તમે જલ્દી આવ્યા હોય એ આ બધી ગફુર વાત. ઘેરથી આયા, ચમચેથી આયા. લેરો ઘેર હેરો હોય ના બિહાય લેરો એ પછી ઘેર લઈ ગફુરિયા જવાના. ઘેર પછી લઈ જજે તું હોય બે શાંતિથી. પણ ના હાલે એ મહેમાન હાથે વાપર્યો તો હાથવિયા ના બે. ગફુર નિયમ કરે કરે તો આ નિયમ તો કરે તો આપણે કરે તો હગો કરું હાથ ચમ લગાવ્યો. હવે ગફુરિયા મારે કે ના મારે અમે કોઈ ચિંતા કરશો ને. અરે હોય બેહો. હાથ ચમ લગાવ્યો હાડું. અરે
અમે ગફુરને તમે લઈને બેહો, આવ્યો ભાઈ. ઘેરથી. દેવાના દેવા મારા પડી જશે મેં કરી તો મારા પગમાં આવીને પડ્યું છે બેહો તમે આમ. અરે બેહું ને મારા હાથું હાથ ચમ અરે ઘેરથી યાર કીધું તમારા એ હાથું ગફુરિયા આયા તું હે. બેસે હોય ગફુરને મારા હાથું છે. બે. નિયમ કર્યો તો ને ગફુર હા. નિયમનો ભંગ થાય નહીં બેહું નહીં મારે છે. હાથું તમે નિયમનો ભંગ થાય નહીં ગફુરિયા ઉઠાને બખાવ ના કરતા અમે. હા, આમ. ગફુર ગમે તેટલું પીધું હોય અમે નિયમ એટલે નિયમ હા. નિયમની વાત કરો હળો નિયમ એટલે આમ આપણો તો ગામનો જ નિયમ હતો કે ના ચોખવટ કરેલી છે શંકરિયા દાડા હું બોલી એ કરતી? ગફુરિયા. મારો હગો હોય કઈનો હગો હોય પણ હજુ તો આજનો દારો જ થયો છે. અરે કલાક જતો રહે ને અડધો કલાક થાય હોયથી મીટિંગ વેળા એટલે નિયમ ચાલુ પછી કોઈનું ચાલે નહીં ગફુરિયા એ તો યાર આ તો ભૂલમાં પીતો છે. અરે ભૂલમાં પીવો કે ઊંઘમાં પીવો કે જાગતા પીવો એમાં આપણું કોઈ ચાલે શંભુભાઈ, નહીં નિયમ સોરવાના- એટલે નિયમ સોરવાના કોઈને નહીં. ગામનો હોય કે પરભારો હોય આમ મારી મજબૂરી સમજો કે યાર તમે. કશું સમજવા તમે- નહીં તમે ગફુરિયા ધવાન કરો પોતી ધવાન કરો આપણું કાઢો છો આપણું તમે તો આવું કરીને મેલ્યું 50,000 માં મને ગાલ્યો. એ તો હાટું હોય તો લુસડો બધા કરવા ગામનું- પડે ગફુરિયા હું પૂંછડું લૂંટ ન કરો હોય એક તો 50,000 પડ્યા ભેંસ લેવા જતો હતો અને મારા હું દંડ ભરવાનો આમાં. અમે છોકરો દૂધ ખાધા વગર રહ્યો ને આ તારા હાટું ના લીધા તમે ગફુરિયા વસ્તુ અમાર તો બતાવો. મારા ગામમાં આવતા ના. એ, શંકરિયા બેસ. આમ 50,000 આમ આવતી seasonમાં. આવતી બે- સીઝન નહીં ગફુરિયા બેસ. ગફુર અડધો કલાક કોઈનો ચાલશે નહીં મારો અને 10,000 ઇનામ આલવાનું છે હોપડી લે શંભુભાઈ હા ચાલી તમે લેવા લેજો પેલા 10,000 મને ઇનામ આલો. હા વાત લાખ રૂપિયાની શંકર ની આ તો આવું ના આવું ગફુરિયા ચલાવજો ને તો મુએ હાલ પીને આયે. એ કોઈ નહીં પીવાનો નિયમનો ભંગ નહીં કરવાનો. તારા પૈસા કાઢવાન કરો ગફુરિયા એ ઓલી ધવાન કરો તમારું સુનસુલા એ પીવાની વાત કરી. આમાં ધોકે ના કોઈ મેલો લાફો તો માં ધોત પાડી ગફુર નાખજો આમાં. અમે લાફા મેલો કે ધોકા મેલો કોઈ ફેર ભરવાનો નહીં 50 ભરવાના એ ભરવાના છે હું લેવું છે? હું લેવું છે? હું લેવું છે? ગફુરિયામાં રવા દે કે પી જાય. અલ્યા હું પી ગયા છું તારે આ રમત છે? આ કોથળી બારીને તો મને જેમ તેમ થતું તું પણ કરે હું પીધો એટલે મારા ઉપર હાથ ઉપર હાથ ઉપર તો અરે જો નાખવા મેલો લાફો આમાં. ગફુરિયા પૈસા આલવાન કરો હળો. ઓ, ખરેખર આ તે કરીને મેં નાટક કરાવ્યું છે ને મારા પગમાં આવીને પડ્યું છે આમાં. મને હું ખબર કા દહીં નાખી હોય કોઈ ઘેર હતા હોય તો ઘેર ટોકું નહીં ટકતો એ કપૂર હાલવાનું કર પેલા આલું તું લે. તાણે ખબર કઈ નહીં. નિયમ એટલે નિયમ તારા 10,000 મળી જશે ઇનામ લ્યો. નાખી તું તો ખરા કપૂર હાલવા દે કે લે આમાં. બધી જોકું હતી જો હવે બે. પોલીસ કેસ કરી દો લે ભાઈ મારા જોઈ તારા 10,000 ઇનામ મળી ગયું થઈ ગયા આપણા 10. બરાબર ને ગફુર તારા ના આ તો જે વ્યવહાર કરવાનો છે હા કે જીએ. ચાલી પડ્યા છે એનો પછી કરીએ છીએ હાલ કશું કરવા નહીં કેટલા પીવું છે શિયા નહીં પીતા એ ખબર પડે પૈસા ભેગા થાય છે. પેલી કોથળી લઈ જાય બાયણામાંની એ જાન નાખી કે મારા જ પગમાં આવીને પડી છે. કોથળી હેલો. લઈ જા બાયણામાંની. બધી જો હેલો ઉભા થો. ઉભા થો. શંકર પકડતી પેલી વાત ના તું લઈ જા આમાં. હું તો હેલો, ઘણા ખવડાવ પકડી તમને ઘેર લાવ્યો દે રોટલા. શંકર બની જા તો દસ. તે કંટાળી ગયો. આ મનથી કઈ વનો હાગવાન હું ફસાવું અને પૈસા ના આલે આ દહ્યો ઈના અને આલ્યા તે લહેરોમાં ગયા છે ને તમારી આરતી ઉતારું હું છું. ઘેર તો સાત. ફરવા. શંકર આય. અરે ખરેખર બહુ તારો આઈડિયા યાર. શું કર્યું કે શંકર લાલા ગભાઈ આડું શું કર્યું અલે આ ગફુરિયાને જો પેલા શંભુજીના ઘેર મિલ જાય એના હાડુને હા ગફુરિયાના અને પછી જીઓ ગફુરિયાના ઘેર તે ગફુર ખરા ને ભેંસના પૈસા 50,000 લઈ અને ભરવા જતા હતા જોરદાર મજા આવી જઈ શંકર એ યાર. બધી વાત જવા દેજે આપણું ઇનામ લાયો કે ના લાયો અરે લાયો લે ભરવા જો મારા ભગના પોત તું લાય ને આ પોચ તારા અને પોચ મારા. હા પણ જો. શંકર હું કેવું છું હા અમારા ગફુર હાડુના પૈસા તો લીધા હે પણ આપણે નિયમ કરવો છે કે અમે દારૂ ને ઓગળી અડાડવી નહીં એ વાત તો સાચી. જો ગફુરિયા પાટી 50 લીધા ને તે ગફુરિયાને કાઠું તો ઘણું પડ્યું હો. એ તો ગફુરીઓ તો ભરીએ કે એવો તો તેને ભરા આપણે સુધી લાઈન ભરીએ આપણે તો જે વિગો છે ને બાપ દાદા એ ગાંઠ આવતા આડું કરવું પડે એટલે હું કહું છું આજથી દારૂ બંધ નહીં પીવાનો અને અમે જો ગમે તે ખરો ને ફરવાનો અને કોઈ હા. આવે ને પીધેલો તો પકડીને આપણે શંભુજીના ઘેર લઈ જવાનો. બસ આપણે 10,000 રાખવાની આમ જો રોજ તો આપણે 20 ને 50 ને એવા બધા કાઢતા હતા રોજ અને અમે ખરો ને
અમે ગોળ ચા ને બધું આવી જાય આ આપણે. મહિનાનું અટાણું આવી જાય એમ કે હા. એટલે આપણે આર્ય જ કરવાનું, અમે પીવાનું નહીં. નહીં અને ગોમો હોર રાખવાની કે કોણ હા. હાથમાં આવે છે બરોબર હારે યાર હું જઉં તાણ. હાર જાહેર અને અટાણું લઈ આવજે પાછો. આ ખરા કોળી મેકે ને બજારમાં જ જવું છે ને બધા. મહિનાનું અટાણું લઈ એ આવું કાલ જવાનું હું.